બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાજસ્થાનના બિલાડા શહેરમાં આવેલા શ્રી આઈ માતાજીના મંદિર વિશે। રાજસ્થાનના જોધપુર જિલ્લાનું બિલાડા ગામ શ્રી આઈ માતાજીની પવિત્ર નગરી છે, જ્યાં શ્રી આઈ માતાજીના વિવિધ સ્વરૂપો હાજર છે અને ત્યાં થતા ચમત્કારો તમને આશ્ચર્યચકિત કરી દેશે। જોધપુરના બિલાડામાં નવદુર્ગા અવતાર શ્રી આઈ માતાજીનું મંદિર છે। આ પશ્ચિમ રાજસ્થાનનું એક પ્રખ્યાત મંદિર છે, જ્યાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન માટે આવે છે। આ બિલાડામાં આવેલું મંદિર, જ્યાં વિશ્વનો એક અનોખો અને અજોડ ચમત્કાર અખંડ કેસર જ્યોત છે, માતા શીખી સમુદાયની આદરણીય દેવી છે। આ બિલાડા ગામ જોધપુરથી 80 કિલોમીટર દૂર છે, જયપુર રોડ ઉપર આવેલું છે। આ બિલાડા ગામ શ્રી આઈ માતાજીની પવિત્ર નગરી સમગ્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં પ્રખ્યાત છે। તેને તીર્થધામ માનવામાં આવે છે। માતાજીના આ મંદિરમાં દીવામાંથી કાજળની જગ્યાએ કેસર નીકળે છે। સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો, પરંતુ આ હકીકત છે। તેમજ દીવામાંથી જે કેસર નીકળે છે તેને ભક્તો પોતાની આંખ પર લગાડે છે। આ મંદિર બહુ જ પ્રાચીન છે, તેમજ ભક્તોના જણાવ્યા મુજબ અહીં શ્રી આઈ માતાજી આવ્યા હતા, એટલા માટે આ મંદિરને આઈ માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે। માં દુર્ગાના અવતાર શ્રી આઈ માતા ગુજરાતના અંબાપુરમાં અવતરિત થયા હતા। અંબાપુરમાં કેટલાક ચમત્કારો પછી શ્રી આઈ માતાજી ફરતા ફરતા બિલાડા આવ્યા। આ મંદિરને કેસર જ્યોતિ મંદિરના નામથી દેશ અને દુનિયામાં ઓળખવામાં આવે છે। આ મંદિરમાં અહીં ભક્તોને 11 ગુણ અને હંમેશા સારા માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપવામાં આવે છે, તેમજ આ 11 ગુણ આજે પણ લોકો જાણે છે તથા શ્રી આઈ માતાજીએ તેમને આપેલા આશીર્વાદ સમજી તેનું પાલન કરે છે। આ ઉપદેશો પછી એક દિવસ શ્રી આઈ માતાજીએ 1000 ભક્તોને સામે સ્વયં અખંડ જ્યોતમાં વિલીન થઈ ગયા। આ અખંડ જ્યોતમાંથી કેસર પ્રગટ થાય છે, જે આજે પણ મંદિરમાં માતાજીની ઉપસ્થિતિનું પ્રમાણ છે। આ મંદિરમાં શ્રી આઈ માતાજી ગાદલા પર બિરાજે છે। એક માન્યતા અનુસાર આ અખંડ જ્યોતના દર્શનથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। લગભગ ઈસવીસન 1556માં બનેલા આ મંદિરમાં એક ગાદલું છે, જેની પૂજા ભક્તો સદીઓથી કરતા આવ્યા છે। અહીં માતાની માત્ર તસવીર છે, જે ગાદલા પર બિરાજમાન છે। શ્રી આઈ માતાના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે। લોકો એવું માને છે કે જ્યોતમાંથી પ્રગટ થતું કેસર આંખ પર લગાડવાથી આંખની બીમારીની સાથે સાથે અન્ય બીમારીઓ પણ દૂર થઈ જાય છે। ખાસ કરીને અહીં નવરાત્રિમાં ભક્તોની ભીડ વધારે જોવા મળે છે। મંદિરમાં પહોંચીને મનને શાંતિ મળે છે અને સ્વર્ગનો અનુભવ થાય છે। અને અહીં સવારે 4 વાગ્યે મંગળા આરતી અને સાંજે 7 વાગ્યે સંધ્યા આરતીના સમયે મંદિરનું દિવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા જેવું હોય છે। ભારતીય પૌરાણિક કથા અનુસાર જોઈએ તો આ મંદિર વિશે એવી માન્યતા છે કે દિવાન વંશના રાજા માધવ અચાનક ક્યાંક ગાયબ થઈ ગયા હતા અને માતાજી તેમને શોધવા નીકળ્યા હતા। રાજા માધવ માતાજીને આ ગામમાં મળ્યા હતા, ત્યારથી માતાજી આ મંદિરમાં બિરાજમાન છે। તેમજ આ મંદિરની અંદર અખંડ જ્યોત લગભગ 550 વર્ષોથી સળગી રહી છે। લોકોનું એવું માનવું છે કે અખંડ જ્યોતમાંથી કેસર નીકળે છે। ભક્તો અહીં નિમજ અને મંદસોરથી બસ દ્વારા મનસા પહોંચે છે। આ શ્રી માતાજીના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે
અહીં હજારો લોકો પૂજા અને માનતા માનવા માટે પણ આવે છે. લોકોની માનતા પૂરી થતાં આ શ્રી માતાજીને ચડાવવામાં આવે છે. મંદિરના પૂજારીઓના જણાવ્યા અનુસાર આજથી 550 વર્ષો પહેલાં આ શ્રી માતાજીએ પોતાની જાતે આ જ્યોત પ્રગટાવી હતી. ત્યારથી આ દેશી ઘીની અખંડ જ્યોત પ્રગટે છે. આ શ્રી માતાજી શીખી સમુદાય દ્વારા પૂજવામાં આવતા મુખ્ય આરાધ્ય દેવી છે. માર્બલમાંથી બનાવવામાં આવેલા આ મંદિરની ભવ્યતા જોવા અને માણવા જેવી છે. જો કે આ મંદિરનો દરેક ભાગ જોવા લાયક છે. આ માતાજીની ઝૂંપડી મંદિર પરિસરમાં પહેલા માળે સાચવવામાં આવી છે. આ એ જ ઝૂંપડી છે જ્યાં શ્રી આઈ માતાજી રહેતા હતા. મંદિરમાં એક ભાગમાં શ્રી આઈ માતાજીના સમગ્ર જીવનની કથા દર્શાવતું એક ભવ્ય પ્રદર્શન છે. અહીં શ્રી આઈ માતાજીના જીવન કથા અને વિવિધ ઘટનાઓને ઘણા ચિત્રો દ્વારા સજાવવામાં આવ્યું છે. પ્રદર્શનના અંતે પરમ ભક્ત દિવાન રોહિતદાસની ધૂણી છે જ્યાં તેઓ તપસ્યા કરતા હતા. સંગ્રહાલય મંદિર સંકુલમાં એક ભાગમાં એક વિશાળ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે અને અહીં એક ભવ્ય સંગ્રહાલય છે. સેંકડો વર્ષ જૂની ઘણી વસ્તુઓ, વાસણો, સંગીતના સાધનો, જૂના દસ્તાવેજો, ફર્નિચર, ધાતુની મૂર્તિઓ, કલાકૃતિઓ, જૂની તકનીકી વસ્તુઓ વગેરે અહીં સચવાયેલ છે. તલવારો, ખંજર, ભાલા, ઢાલ વગેરે જેવા અનેક પ્રકારના શસ્ત્રો પણ આ સંગ્રહાલયમાં સચવાયેલા છે. વર્તમાન દિવાન શ્રી માધોસિંહજી દ્વારા કરવામાં આવેલા આ સંગ્રહ જોઈને તમે ચોક્કસ કહેતો કે અદ્ભુત, અદ્ભુત, અવિસ્મરણીય. ત્યારબાદ આવે છે રાવટી ઝરોખા. આ બારી મંદિર સંકુલના દરવાજા ઉપર બનેલી છે. આ બારીની અંદર કાચનું કામ ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. તેની અનોખી સ્થાપત્યવાળી આ બારી દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. ત્યારબાદ આવે છે વાડી મહેલ. આ વાડી મહેલ દિવાન સાહેબનું નિવાસસ્થાન છે. તે લગભગ 300 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને આ મહેલની રચના પણ કંઈક અદ્ભુત અને અનોખી છે. કેવી રીતે પહોંચવું શ્રી આઈ માતાજીના મંદિરે? બિલાડા શહેર જોધપુરથી 80 કિલોમીટર દૂર જયપુર જોધપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલું છે. જયપુર, અજમેર અને જોધપુરથી ત્યાં સરળતાથી પહોંચી શકાય છે. શ્રી આઈ માતાજીના મંદિર સુધી પહોંચવા માટે જોધપુરથી બસ, જીપ અને ટેક્સી સરળતાથી મળી જાય છે. બિલાડાથી જોધપુર જવા માટે રેલવે માર્ગ પણ છે. આ મંદિર વર્ષમાં 2 વખત નવરાત્રિમાં ખુલે છે. ચૈત્ર માસમાં આ મંદિરમાં મેળો ભરાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં માનતા પૂરી કરવા માટે આવે છે. તેમજ ભક્તોને રહેવા માટે આ મંદિરની અંદર ધર્મશાળા પણ છે. બાપુ, ક્યારે પણ રાજસ્થાન જવાનું થાય અને જોધપુર બાજુ જો જવાનું થાય તો જોધપુરની બાજુમાં આવેલા આ બિલાડા શહેરમાં શ્રી આઈ માતાજીના મંદિરે જરૂર જજો. માતાજીના દર્શન કરી કેસર જ્યોતના પણ દર્શન કરી જીવનને ધન્ય કરજો. બાપુ, આ હતો રાજસ્થાનના જોધપુરની બાજુમાં આવેલા બિલાડા શહેરમાં શ્રી આઈ માતાજીના મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.